નમસ્કાર દર્શક મિત્રો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઋતિક વેડિયા. મિત્રો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ એ માત્ર રાજકોટ, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જે પાણીનો અત્યારે કપરો સમય આવી રહ્યો છે, કહેવામાં આવે છે કે હવે જો કોઈ વિશ્વ યુદ્ધ થશે તો એ પાણી ઉપર થશે. તો આ સમયમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પોતાના ચેકડેમ નિર્માણના કાર્યને જે વેગવંતુ બનાવી રહ્યું છે, એ માત્ર એક વ્યક્તિથી નહીં થાય કે એક ટીમથી નહીં થાય, પરંતુ એમાં સમગ્રનો સાથ સહકાર જ હશે. એવા જ એક આપણા સાથીદાર શ્રી હરીશભાઈ લાખાણી આજે આપણી વચ્ચે આવ્યા છે. હરીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાં. થેન્ક યુ. હરીશભાઈ, સૌપ્રથમ હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે ભારતનું જે અત્યારે પાણીનો પ્રશ્ન છે, જે વિકટ પરિસ્થિતિ બનતી જઈ રહી છે, રાઈટ, એના વિશે આપનું શું મંતવ્ય છે? પાણી એક એવી ચીજ છે કે આ તો અત્યારે વરસાદ છેલ્લા 10-15 વર્ષથી પડે છે. અમુક પાર્ટમાં જ્યારે દુકાળ થાય છે, દાખલા તરીકે કર્ણાટકમાં થયો હતો અને બેંગ્લોરમાં બહુ હેરાન થયા, એવું ગુજરાતમાં પણ થઈ શકે અને કોઈ પણ સ્ટેટમાં થઈ શકે. કેમ કે ગ્લોબલ વોર્મિંગ થવાથી વેધરનું કંઈ નક્કી ના હોય. ભગવાન અત્યારે રક્ષા કરે છે, પણ ફ્યુચર પ્લાન કરવા માટે ગીરગંગાએ જે અત્યારે અભિયાન ઉપાડ્યું છે, હું તો કહું આના જેવું કોઈ અભિયાન ઊંચું છે જ નહીં. કેમ કે પાણી તો એક મિનિટે પલ જોઈએ. આપણા બોડીમાં પાણી છે, પાણી વગર તો ચાલે જ નહીં. ઝાડને પીવરાવો કે પછી પશુ પક્ષીને ખવડાવો પીવરાવો કે કાંઈ પણ, કે આપણે પાચન માટે પાણીની જરૂર પડે. એટલે પાણી તો બહુ જરૂરી છે ને ગીરગંગાને ધન્યવાદ છે કે આ અભિયાન ઉપાડ્યું છે. હરીશભાઈ, ગુજરાત ઉપર અત્યારે એક ટેગ લાગેલો છે ભાડાના મકાનમાં રહેતું. એનું કારણ કે ગુજરાતમાં નર્મદાનું પાણી આવે છે અને સરકારશ્રી દ્વારા ખૂબ જ સરસ આયોજન છે કે ઠેર ઠેર ગામડાઓમાં કેનાલ પહોંચાડી છે. પરંતુ નર્મદાનું જે ઉદ્ગમ સ્થાન છે એ મધ્યપ્રદેશમાં છે. તો કાલ સવારે કદાચ નર્મદાનું પાણી ગુજરાતને મળતું બંધ થઈ જાય તો એ પાણી વિહોણું થઈ શકે છે. એના વિશે આપ શું? બની શકે, કારણ કે મધ્યપ્રદેશમાં પણ વરસાદ બહુ સારા થાય છે. ત્યાંય હિલને હિસાબે સારા થાય, પણ ગમે ત્યારે ત્યાં કાંઈ પણ 40% જ વરસાદ થયો ને એટલે આપણે નર્મદાનું પાણી દેવાનું બંધ થઈ જશે, એ ફાઇનલ છે. એટલે આપણે અત્યારે પ્રિકોશન અને પ્રોટેક્ટ કરવા જોઈએ કે એના ઉપર ડિપેન્ડ ન રહેવું જોઈએ. એ તો એક ગવર્મેન્ટે એક્સેસ પાણી હતું એટલે આપ્યું છે. એટલે હું એમાં થેન્ક્સ છે મોદી સાહેબ કહીએ કે એની ટીમ કહીએ. બીજો પ્રશ્ન એ કે અત્યારની જે પાણીની વિકટ પરિસ્થિતિ બનતી જઈ રહી છે, એમાં ગીરગંગા એક ખૂબ જ સારું ઉદાહરણ બની શકે એમ છે. અત્યારે સૌરાષ્ટ્ર ઓલ ઓવર કવર થઈ ગયું છે. હવે ગુજરાત અને સમગ્ર ભારતને મદદ કરવાની કે પાણીને કામ કરવાની ગીરગંગાનું લક્ષ્યાંક છે. તો ગીરગંગાનું જે આ કામ છે એને તમે કઈ દ્રષ્ટિએ જુઓ? ગીરગંગાનું એટલું બધું સરસ કામ છે, એમાંય દિલીપભાઈ સખ્યાને તો હું એની આખી ટીમને ધન્યવાદ કહું છું કે હાર્ડ વર્કિંગ કરે છે, સસ્તું ને સરસ કરે છે, ખોટા પૈસા વેસ્ટ નથી કરતા. અને એની સાથે એનું જે અભિયાન પાણીનું છે અને પાણીનું એને જે દિલમાં દુખે છે, એ ખરેખર એનું રિઝલ્ટ આવશે અને આવશે. યસ, આપશ્રી દ્વારા પણ એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. તો એ ચેકડેમ બન્યો એ પહેલાની શું પરિસ્થિતિ અને બન્યા પછીની શું પરિસ્થિતિ? મેં ચેકડેમ દિલીપભાઈ મને આજથી 2 વર્ષ પહેલા મળ્યા હતા અને 5 મિનિટમાં મેં ડિસિઝન લીધું કે ભાઈ આ પાણી જેવું તો એકેય દાન નથી. એટલે મેં કીધું ચાલો એક ચેકડેમ બનાવો. તો મેં મારા ફૂલની પાકડીથી એક ચેકડેમ બનાવ્યો છે અને એ સુરોણા ભૂમિની બાજુમાં છે ને ત્યાં લગભગ 2-3 હજાર ફ્લેટ હશે એપ્રોક્સિમેટલી રેસિડન્ટ. ત્યાં એબાઉટ 1500 થી 2000 ફૂટે પાણી સારું આવતું નહોતું. એ ડેમ બનવાથી અત્યારે ત્યાં 100-150-200 ફૂટે પાણી આવી ગયું ને એ પીવા જેવું ને સરસ પાણી આવ્યું. એટલે બધાએ મને આશીર્વાદ દીધા. હું તો કહું થેન્ક્સ એ ગોડ કે મને એવો સારો વિચાર આવ્યો અને ડેમ બનાવ્યો ને એમાં મને દિલીપભાઈ મળી ગયા. એટલે બધાને હું તો દિલીપભાઈ સખિયાની ટીમને ધન્યવાદ કહું છું. હરીશભાઈ, ઘણી વાર લોકોની એવી માનસિકતા હોય છે કે ગામમાં મંદિર બનાવે છે, સમાજ બનાવે છે, ગાર્ડન્સ બનાવે છે, પણ જ્યારે પાણીનો પ્રશ્ન આવે છે ને ત્યારે એ સરકાર ઉપર ઢોળી દે છે કે આ તો કામ સરકારનું છે. તો ગીરગંગા જે કામ કરી રહી છે એમાં લોકો કઈ રીતે જોડાઈ શકે છે અને લોકોની માનસિકતામાં શું ફેરફાર થઈ શકે? એમાં એવું છે કે થોડીક અવેરનેસ ઓછી છે, કેમ કે ગવર્મેન્ટના બેઝ ઉપર જ બધા ખેડૂતથી માંડીને લોકોના ધ્યાનમાં એવું હતું કે ખરેખર આ કામ છે ને ગવર્મેન્ટનું છે, ગવર્મેન્ટ સપોર્ટ કરે તો થાય. પણ ગવર્મેન્ટ કાંઈ પણ કામ કરે છે પણ એક સર્ટેન લિમિટ છે એની. અને જે દિલીપભાઈ કામ કરે છે એ પોતે ફિઝિકલ અને એની વેદનાથી કામ કરે છે, એટલે એનું રિઝલ્ટ આવવાનું છે,
આવશે અને એનો ટાર્ગેટ પૂરો થશે એવી મારી ફૂલ આશા છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે એના બધા ટાર્ગેટ પૂરા થાય. Yes, લોકોની ઘણીવાર માનસિકતા એવી પણ હોય છે કે કોઈ પણ સંસ્થાને આપણે મદદ કરવી હોય તો માત્ર આર્થિક રીતે જ કરી શકીએ એમ છે. તો ગીરગંગામાં શું બીજી કેવી યોગદાન કરવાની યોજનાઓ છે કે આર્થિક રીતે? ખરેખર તો છે ને આપણે ગીર ગંગાને બધાએ સપોર્ટ દેવો જોઈએ. અત્યારે CSR સિસ્ટમ છે, મોટી કંપનીઓએ ખરેખર તો એને સપોર્ટ કરવો જોઈએ. સૌરાષ્ટ્રનો એકવાર ચેક ડેમનો જે અભિયાન પૂરું થાય તો પાણીનો પ્રશ્ન લાઈફ ટાઈમ ઓછો થઈ જાય તો એ મોટામાં મોટું પુણ્યનું કામ છે અને બધાને વિનંતી કરું એ કરવું જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ એવી મારી વિનંતી. યસ, આ બધા જે જળ સંચયના કાર્યો થઈ રહ્યા છે એને વેગવંતુ બનાવવા માટે આગામી સમયમાં જલકથાનું આયોજન થઈ રહ્યું છે અને જલ ઉપર કથા કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત થઈ રહી હશે અને એ પણ ડોક્ટર કુમાર વિશ્વાસ દ્વારા થઈ રહી છે. એના વિશે શું કહેશો? કુમાર વિશ્વાસ તો આપણે શું શબ્દ બોલવો, પણ જે આ લોકો ભાઈ દિલીપભાઈ ને પાટીલ સાહેબે ને કુમાર વિશ્વાસનું થિંક કર્યું એ બદલ ખરેખર બેસ્ટ વસ્તુ છે. એક તો રાજકોટને કંઈ ને કંઈ મળશે કે ભાઈ જલકથા એટલે શું એ સમજાશે અને અવેરનેસ આવશે અને એના ઉપર જાજુ બધું બોલવાના છે કુમાર વિશ્વાસ. અને કુમાર વિશ્વાસ તો હાઈલી ઇન્ટેલિજન્ટ અને પ્રોપર છે અને એના શાસ્ત્રનું એટલું બધું નોલેજ છે એટલે પાણી વિશે તો ઘણું બધું એ બોલશે અને પાણીની અવેરનેસ લેવા માટે લોકોને ગાઈડે કરશે અને એ સપોર્ટે આપણે મળશે. અને ગીર ગંગા ખરેખર એમાં રિઝલ્ટ ઓરિએન્ટલ કામ થશે. ને હું તો એમ કહું ભગવાનને પ્રાર્થના કરીએ કે એની સરસ્વતીથી કોઈને અવેરનેસ આવે અને બધાય નાનું જેને ફૂલની પાખડીથી દાન દેવું જોઈએ અને કરવું જોઈએ અને સપોર્ટ દેવો જોઈએ. યસ, હરીશભાઈ, આપ શ્રીએ ખૂબ જ સારી માહિતી સરળ રીતે શૈલીમાં આપે લોકોને કરશી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.